હિન્દુ મિલન મંદિર અને ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। તેમાં જણાવાયું હતું કે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરતની સ્થાપના ગણેશોત્સવમાં થતા દૂષણો અને બદીઓ દૂર કરવામાં આવી છે। સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા જણાવાયું હતું કે હિન્દુસ્તાનની આઝાદી પહેલા સમગ્ર હિન્દુ સમાજમાં જાગૃતિ અને એકતા માટે પરમ પૂજ્ય લોકમાન્ય તિલકજીએ શ્રી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। ત્યારે તિલકજીનો આહવાનના પગલે તળ સુરતના આવેલા ગોપીપુરા સ્થિત ભારત સેવાશ્રમ સંઘ એટલે કે હિન્દુ મિલન મંદિર ખાતે વર્ષ 1642માં સુરત શહેરની સૌથી પહેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સાર્વજનિક રૂપે સ્થાપના કરવામાં આવી હતી। ધીરે ધીરે સુરતના અન્ય વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ થયો અને ગણેશ ઉત્સવની સાથે ધીરે ધીરે કેટલીક બદીઓ પણ આવતી ગઈ। ત્યારે મંડપ બાંધીને આખો રસ્તો બંધ કરી દેવો, મોડી રાત સુધી ફિલ્મી ગીતો વગાડવા, દારૂ જુગારની બદી અને મારામારી, જૂથ અથડામણ જેવી અનેક ઘટનાઓ બનતી અને વિસર્જનના દિવસે સાંજે 4 વાગ્યા સુધી યાત્રાનો પ્રારંભ ન થતો અને આખી રાત તેમજ બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી વિસર્જન યાત્રા ચાલતી હતી। વિસર્જન યાત્રામાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું સેવન થતું હતું, જેના પગલે હિન્દુ યુવક મંડળો સામાન્ય બાબતમાં આમને સામને આવી જતા અને ઘર્ષણ પણ ઊભું થતું હતું। ઘાતક હથિયારો ઉછળતા, જેના કારણે મહિલાઓ અને બાળકો વિસર્જન યાત્રામાં જોડાતા ન હતા, તો યાત્રામાં મહિલા ઉપર ચોકલેટ ફેંકવા જેવી અશ્લીલ હરકતો પણ થતી, જેના કારણે વર્ષ 1988માં વાડિયા ફળિયા અને નવાપરાના શ્રી ગણેશ આયોજકો કોટ્સફિલ્ડ રોડથી ડાયમંડ જ્યુબિલી બેંક પાસે પસાર થતા હતા ત્યારે મારામારીમાં 3 નવયુવાનોની હત્યા થઈ હતી અને સ્થળ ઉપર જ તેઓ મૃત્યુ પામ્યા હતા। અને બીજે દિવસે ગુજરાતનું ગૌરવ અને સાહિત્યકાર પત્રકાર પરમ આદરણીય સ્વ ભગવતી કુમાર શર્માજીના લેખથી પ્રેરિત થઈ તાત્કાલિક ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર મુકામે પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજીના નેતૃત્વમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વજનિક ગણેશ ઉત્સવમાં વ્યાપેલી બદી અને દૂષણો દૂર કરવાનો હતો। સમિતિના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મના હજારો યુવાનો 34 જેટલા પોલીસ મથકમાં શ્રી ગણેશ ઉત્સવના 3 મહિના સતત સક્રિય રહી વિના મૂલ્યે સેવા આપે છે। પરમ પૂજ્ય સંત શ્રી અંબરીશાનંદજીના નેતૃત્વમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષોથી સતત સક્રિય છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી 2 મંડળો વચ્ચે મારામારી કે હત્યા જેવો કોઈ અણબનાવ બન્યો નથી। સંતો અને મહંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ હિન્દુઓમાં એકતા વધે, યુવાનોમાં સનાતન ધર્મ માટે આસ્થા વધે, શ્રીજીની પ્રતિમાની સ્થાપના, પૂજા અર્ચના અને વિસર્જનમાં ગણેશ મંડળોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સેતુરૂપ ભૂમિકા ભજવે છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષથી સંપૂર્ણ સક્રિય રહી સમાજમાં આગવું યોગદાન આપે છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં શ્રી ગણેશજીના દર્શને પધાર્યા હતા ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવાનું દરેક ગણેશ મંડળોને સૂચન કર્યું હતું। विघ्नहर्ता श्री गणेश जी ने वंदन। मित्रों, आप सभी को मालूम है कि सितंबर महीना की 7 तारीख से गणपति उत्सव की शुरुआत होगी और इसीलिए सभी जो मंडल है, जो आयोजक है, वो सब तैयारी भी शुरू कर दिया है और मूर्ति बनाने का काम भी शुरू हो गया है। सूरत शहर गणेश उत्सव समिति 36 वर्षों से गणेश उत्सव अच्छी तरह से उजवाए और जो उसका जो गरिमा है, ये धार्मिक त्यौहार है, ये कोई लग्न या तो कोई सामाजिक ये नहीं है, ये धार्मिक त्यौहार है। तो इसीलिए ये जो धार्मिक त्यौहार का जो गरिमा है, जो आस्था है लोगों का, ये आस्था गरिमा भारतीय संस्कृति का मान सम्मान वो ये रहे, इसीलिए गणेश उत्सव समिति हमेशा काम करता है। और जो मूर्ति का जो हाइट है, वो हाइट 9 ज्यादा में ज्यादा माटी का मूर्ति का हाइट 9 फुट है, 5 फुट पीओपी का मूर्ति का ये है हाइट, सरकार ने हाईकोर्ट ने नक्की किया है। तो इस प्रकार और दूसरा एक जो मांगनी अभी आया है कि फिर से तापी नदी में गणपति मूर्ति विसर्जन हम करना चाहते हैं। इसमें सूरत शहर के जो लाखों जो विचारशील विवेकशील जो व्यक्ति है
वो कभी इसमें सहमत नहीं होंगे। सूरत शहर गणेश उत्सव समिति भी इसमें सहमत नहीं है। मूर्ति का ऊंचाई इसलिए नक्की किया गया है क्योंकि मूर्ति विसर्जन में मूर्तियों को खंडित करना पड़ता है। इतना हाइट का जो मूर्ति होता है उसको खंडित करना पड़ता है, रास्ता में उसको खंडित करना पड़ता है, और वहाँ विसर्जन के घाट पर भी मूर्तियों को तोड़ा जाता है, खंडित किया जाता है। तो ये ठीक नहीं है, लोगों का आस्था उसमें डुबाता है। तो हमारी सभी को ये अपील है कि आप समझदारी पूर्वक बरते और जो हमारी त्योहार, हमारी जो आस्था है, जो धार्मिक जो भावना है, वो आस्था जलवाई रहे। इसलिए हम सब लोग एक साथ मिलकर गणेश उत्सव काम करेंगे और समिति को आप सब लोग सहकार देंगे, साथ सहकार देंगे, यही हमारी अपील है। जय गणेश, भारत माता की जय। नमस्कार।